જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં થશો? અમે પણ મજા પર છીએ. આજ નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે હનુમાન જયંતિની આપને હાર્દિક શુભકામનાઓ. અમે તો હનુમાન દાદા મંદિરે જતા દર્શન કરવા પ્રસાદી લઈ લીધી અને પ્રસાદી લઈને સીધા અમે રાજપુરા ખોડિયાર મંદિરે માં ખોડલમાના દર્શન કરવા આવી જશે. દર્શન તો થઈ જશે અમારે. દર્શન કરી અમે માગડી અત્યારે બેસી જશે ને મંદિરે. તમને ખબર તો હશે કાંઈ ફોટા પાડવા દેતા નથી, વિડીયો ઉતારવા દેતા નથી, એટલે તમને દર્શન ન કરાવીએ છો. નહીતર તો દર્શન કરીને અમે બધા એક જગ્યાએ બાકડે બેસી જશે. દર્શન કરી લીધા? કા ભાઈ, દર્શન કરી લીધા? કરી લીધા? મજા આવી? એક મજા આવી? મજા આવી ગઈ ને? આજ તે ફોન નું ટેચિંગ બગડી ગયું છે. છોકરા બોકરા ફસાડ્યો હોય છે. ટેચિંગ જ નથી હાલતું ફોન નું. મેડમ કહે છે અમારો મૂડ ભાંગી ગયો. નવો ફોન અપાઈ દઈશું. હા, લેવો છે નવો ફોન? સારું, ત્યારે અપાઈ દઈશું. ફોન નો લોક ખુલતો નથી અને બે માં દીકરો હતો. ફોન નો લોક ખોલવા હાટું મટે છે. ટચિંગ કાંઈ હાલતું નથી. ભાઈ મજા આવી અહીંયા? કેક મજા આવી? શું દેવાય? અમારા બેન ચોકલેટ આપી પરસેદી. હનુમાન દાદા જતા નાથી અમને પરસેદી આપી હતી. ત્યાં બધા એને અત્યારે બેસે છે. 3 ચોકલેટો જ રહી છે. કેટલી ચોકલેટો હતી નગર? સાજી ખોબો ભરીને ચોકલેટો હતી પણ બધી ખાઈ ગઈ છે અને હવે 3 લેવા દીધી છે. કેટલી લેવા દીધી? બસ 3 લેવા દીધી. બધી બેઠી બેઠી ખાઈ ગઈ છે. હનુમાન દાદા જતા નથી અમને પરસેદી આપી. પરસેદીમાં લાડવા કેટલા ખાધા? લાડવા કેટલા ખાધા? 2 લાડવા ખાઈ ગઈ છે. પછી હું ખાધું? પછી શાક ખાધું. બીજું? પછી છાશ પીધી છે. બીજું શું ખાધું? બીજું કાંઈ નહીં. શું? રોટલી અને શાક શેનું હતું? ચણાનું શાક હતું. પરસેદીમાં એટલી વસ્તુ હતી: લાડવા, ચણાનું શાક, છાશ, દાળ ભાત. જમી કાઢીને પરસેદી લઈને મિત્રો અમે રાજપુરા ખોડિયાર મંદિર આવી ગયા છે. ઘડીક આરામ કરવા અને ફરવા છોકરાને માટે. હવે હનુમાન દાદા પરસેદી લેવા ગયા તો શું જેમાં? બીજું? છાશ, પાપડ. વાહ, એટલું બધું જમ્યો? દાળ ભાત હતા ને. હાલો મિત્રો, આ બધાને આવે છે ને પાણીની તરસ લાગી છે. પાણીનો ભંભો ભરી દઉં તો વિડીયોમાં આગળ બના રહી છે. પાણી પીવાનું છે તો પાણી પીવાનું છે. તારે પાણી પીવાનું છે ભાઈ? હાલો બધા આટલું પાણીનો ભંભો ભરી આવું, ઠંડુ પાણી. તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તમારા બેન જો મસ્તી કરે. વિડીયોમાં આગળ બના રહેજો. મિત્રો માછલી છે. એકદમ માછલી રહે આમ તરફ ફાવતા નથી. આંકો આવી આંકો કેટલી બધી આવી. તડકા હિસાબે દેખાતી નથી માછલી. કા કાંઈ કા છે માછલી?
માછલીઓ મિત્રો મોટી મોટી છે. જો કાશ ભાઈ રંધ્ર વહી ગયો મિત્રો. માછલીઓ છે બહુ મોટી મોટી છે માછલીઓ ધરામાં. કાશ બહુ અંદર છે જોતો. મિત્રો માછલીઓ છે કેટલી બધી છે. કેવી મસ્ત મસ્ત માછલીઓ છે ને બેટા. માછલી છે ને કેટલી બધી છે. કેટલી છે માછલી? જાજી છે ને મિત્રો. આ બધા સુંદરીઓ બાંધે છે લાવી લાવી. કેટલી બધી સુંદરી બધી. હા હાલો મિત્રો આગળ. મંદિરની માથે છે ખોડિયારમાંના 7 બહેનોનું મંદિર છે માથે. એના હવે દર્શન કરવા જાય છે. હાલો ભંબા ભંબા ભરી લીધા. હાલો જવું છે ને હવે. હો મજા આવી. બહુ મજા આવી. અમારી બેનને તો બહુ મજા આવી છે મિત્રો. અમે ઉપરની તરફ જે ખોડિયારમાંનું મંદિર છે 7 બહેનોનું મંદિર છે એના દર્શન હવે કરી લીધા છે. અને હવે હળવે હળવે નીચે ઉતરવી છે એવી. તો હવે ચાલો હવે હળવે હળવે નીચે ઉતરવી. આ છે માતાજીનો ધરો. અંદર માછલીઓ બહુ મોટી મોટી જબર છે. ઉપરથી સુપર નજારો આવે છે જોવાની મજા આવે. આ 2 પક્ષી દેખાય વિદેશી પક્ષી છે. હાલો મિત્રો અમે આવી ગયા છીએ દુકાને જ્યાં થોડી ઘણી ખરીદી કરવાની છે. દર્શન તો કરી લીધા. ઘરે જઈએ છીએ ને જાતા જતા થોડી ઘણી ખરીદી કરી લેતા જઈએ. અમારા મેડમ કંઈક ગોતે છે તો તમને હું બધી વસ્તુ દેખાડું શું શું વેચાય છે અંદર. એને શું ખરીદી કરે છે એ તો મને નથી ખબર. તો હું તમને વસ્તુ ત્યાં ખરીદી કરતા છીએ તો હું તમને બધી વસ્તુ દેખાડી દઉં. મને લાગે છે કે એ છે ને પર્સ લેશે. પર્સ ગોતે છે. મિત્રો ઓલી દુકાને તો પર્સ ને એવું ગોત્યું પણ સારા હતા નહીં સારા. અત્યારે બીજી દુકાને અમે આવ્યા છીએ પર્સ લેવા. બ્લેક કલરનું પર્સ કઢાવ્યું છે. હવે આ કલરનું કઢાવ્યું છે પર્સ. કયું પસંદ આવે આપણને નથી ખબર કયું લેવું હોય. જે સારું લાગે એ લઈ લઈશું. આવા તે નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર और સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને થોડોક સપોર્ટ કરજો. જય શ્રી રામ મિત્રો. આવા વધુ નવા વિડીયો. હાલો મિત્રો અમે આવી ગયા ખોડિયાર મંદિરથી ફરીને હવે ઘેરે. અને ઘેરે આવી અમારા મેડમ કંઈક કરે છે. આપણે તમને દેખાડો શું કરે છે. શું કરે છે? તને કેવી લાગી? મને તો સારી લાગી. મસ્ત છે. આ મને ગિફ્ટમાં લઈ દીધું છે ખોડિયાર મંદિરથી. મિત્રો કેવી ગિફ્ટ લાગી જરૂર કહેજો. કેવો કલર કેવો સારો છે? કયો કલર છે? મહેંદી. મહેંદી લેલો છે? હા. કલરની તો મને નથી ખબર. કેવો કલર કહેવાય મહેંદી લીલો કહેવાય ખબર છે? તમને મિત્રો ખબર હોય કયો કલર છે તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો.
કયો કલર કહેવાય. મને તો નથી ખબર કયો કલર કહેવાય એ. તમને ખબર હોય તો જરૂર કહેજો કે કયો કલર કહેવાય. આમ કરીને આમ નાખી દેવાનો આમ આમ સરસ લો. છે ને સરસ મસ્તીનો સરસ લો. નાનું મોબાઈલ રે પેકેટ રે બીજું બસ દેવાનું જ રે જો પૈસા ન રહે ને. તે મોબાઈલ ને પેકેટ તો કીધું કે નાનું પેકેટ આમાં ન નાખવાનું હોય એટલે એમને છૂટા નહોતા નાખવાનું. હાલો મિત્રો, હવે અમે બહુ થાકી ગયા છે અને ઊંઘ પણ આવે છે. અમે સવારના નીકળ્યા હતા, હનુમાન દાદાના દર્શન કરવા ગયા હતા. શિવર પાસે નવા ગામ આવ્યું ના પરસાદી લીધી. પરસાદી લઈને અમે 1-1:30 વાગે ખોડિયાર મંદિર ગયા. ખોડિયાર મંદિર આખો દિવસ રહીને હવે તો અમે ઘેરે પહોંચી ગયા છીએ. ને પહોંચી ગયા એટલે હવે થાકી ગયા, ફૂલ થાકી ગયા છીએ ને મને ઊંઘ પણ આવે છે. ને આંખમાં નકરો પવન ભરાઈને આંખી મારી બળે છે. એટલે જય શ્રી રામ મિત્રો. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો અને અમને થોડો સપોર્ટ કરજો મિત્રો. જય શ્રી રામ.